વડોદરા શહેરમાં એક સાથે થંભી ગયા છે 160 બસના પૈડા। સિટી બસ સેવાનું સંચાલન કરતી કંપનીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે। વિનાયક લોજિસ્ટિક્સને અપાયેલો વર્ક ઓર્ડર 30 જૂને પૂરો થયો। પાલિકાએ એક્સટેન્શન ન આપતા આજથી 160 બસો બંધ। હવે વડોદરા શહેર માત્ર 30 નવી ઈ બસોના સહારે। શહેરમાં 2 દિવસથી શરૂ થઈ છે 30 PM ઈ બસ। 25 લાખની વસ્તીમાં માત્ર હાલ 30 ઈ બસ દોડશે। બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં મુકાયા છે। શાળા કોલેજમાં જવા માટે વિદ્યાર્થીઓ અને ઓફિસ જતા લોકોની મુશ્કેલી વધશે। પાલિકાએ કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરતા સિટી બસના પૈડા થંભ્યા છે અને બીજી તરફ લોકો રિક્ષાના વધારે ભાડા ચૂકવવા મજબૂર બન્યા। બહાર ગામથી આવતા લોકો ટેક્સી બુક કરાવવા માટે મજબૂર બન્યા છે, ત્યારે તેમને 40 રૂપિયાને બદલે હાલ 400 રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિટી બસનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં કરાતા આજે 160 બસના પૈડા થંભી ગયા છે। આ પૈડા થંભી જવાથી ના માત્ર કોન્ટ્રાક્ટર પરંતુ વડોદરા શહેરના જે નાગરિકો છે અથવા તો આજુબાજુના ગામડાઓમાંથી આવી અને સિટીમાં કામગીરી માટે આવતા હોય અથવા તો વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના અભ્યાસ માટે આવતા હોય તેઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે સિટી બસની સેવા અચાનકથી બંધ થઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે। જે રીતે મુસાફરો દ્વારા બસની રાહ જોવામાં આવતી હતી, વહેલી સવારે 5:30 વાગ્યાથી બસ શરૂ થઈ જતી હોય છે, પરંતુ આજે જ્યારે સિટી બસનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં થતા મુસાફરો મોંઘા ભાડા રિક્ષાના આપી અને મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। સિટી બસ અચાનકથી બંધ થઈ ગઈ, કેટલી મુશ્કેલી પડી રહી છે? मैम हम लोग तो बाहर से आए हैं, मध्य प्रदेश से आए हैं। यूनिवर्सिटी जाना था पर यहाँ पर बसों का इंतज़ाम ही नहीं है, तो अब हमें तो ज़्यादा किराया देकर या तो कैब या फिर ऑटो से जाना पड़ेगा, तो मुश्किलों का सामना तो करना ही पड़ रहा है हमें। બિલકુલ, જે રીતે સમય વિચારીને આવ્યા હતા, સમય વધારે જઈ રહ્યો છે, તેની સાથે રૂપિયા પણ વધારે ખર્ચવા પડશે। हाँ जी मैम, हमको हॉस्पिटल में दिखाने जाना था पेशेंट को। यहाँ पता चला, हमको पहले बताया था किसी ने कि बसेस वगैरह मिल जाएगी यहाँ से, होटल भी हमारा पास में ही था, लेकिन फिर यहाँ पे आके पता चला कि बसेस वगैरह तो चल नहीं रही है, हमको वही कैब वगैरह ही करनी पड़ रही है। कितना खर्च बढ़ जाएगा? मैम अभी कैब से हमने देखा 400 रुपये दिखा रहा है, और सिटी बस से जाते तो कितना होता? शायद 30 रुपीज़ होता पर पर्सन। બિલકુલ, તો જે રીતે નાગરિકોએ પોતાના જે રૂપિયા છે તે વધારે ખર્ચવા પડે તેવી સ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ છે, કારણ કે જે રીતે રિક્ષા ચાલકો જે આફતને અવસરમાં બદલી રહ્યા છે તે રીતે ભાડું વધારે વસૂલી રહ્યા હોય, ત્યારે બીજા પણ લોકો છે કે જેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે। સિટી બસ બંધ થઈ છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી બહુ મુશ્કેલી પડી રહી છે, પબ્લિક બેસવા તૈયાર નથી રિક્ષાઓમાં। ભાડું વધારેલું છે? હા, ભાડું વધારી દીધું છે એટલા માટે। બિલકુલ, પબ્લિક બસમાં બેસવા તૈયાર નથી, પરંતુ જે રીતે સિટી બસ સેવા બંધ થઈ છે સર, જે રીતે લોકો સિટી બસનો ઉપયોગ કરતા હોય છે પરિવહન માટે, આજુબાજુમાં પહોંચવા માટે, હવે જ્યારે સિટી બસ બંધ છે કેટલી તકલીફ? તકલીફ તો રહેવાની ને, ટાઈમસર પહોંચી નહીં શકાય બધાથી જોબ પર, જી તકલીફ તો રહેશે। અને ભાડું કેટલું વધારે ખર્ચવું પડશે? ભાડું તો જે મોં માગે પ્રાઇવેટ માગે એ પ્રમાણે આપવું પડે। કેટલું માગી રહ્યા છે? 20-20 રૂપિયા લે છે, નજીક જવું તો। બિલકુલ, તો જે રીતે ભાડું વધારે માગી રહ્યા છે, બીજી તરફ જો વાત કરીએ તો વડોદરા શહેરના આ હાલ આ સિટી બસ સ્ટેન્ડનું જે સ્ટોપ છે ત્યાં આગળ ઉપલબ્ધ છે, ત્યાં આગળ હાજર છે કે જ્યાં આગળથી તમામ જે નાગરિકો છે તેઓએ પોતાને મુસાફરી કરવા માટે મોં માગ્યું ભાડું રિક્ષા ચાલકોને આપવું પડી રહ્યું છે, અને તેના કારણે જે મુસાફરો છે તેઓના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે। એક તરફ આપ જોઈ રહ્યા છો કે જે રીતે સિટી બસની સેવા આજે બંધ કરવામાં આવી છે, જેના કારણે રિક્ષાઓનો રાફડો ફાટ્યો છે અને વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવા માટે આજે રિક્ષાઓ છે તેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે, પરંતુ પોતાના માગ્યા ભાડાએ મુસાફરોને બેસવું પડે તેવી સ્થિતિ છે। એટલે કે જે પોતાનો ખર્ચ છે તેના કરતાં વધારે ખર્ચ ચૂકવી અને પોતે મુસાફરી કરવી પડે તેવી હાલત અત્યારે જોવા મળી રહી છે। હજુ પણ કેટલાક મુસાફરો છે, વાત કરીશું। કેટલું ભાડું વધારે આપીને રિક્ષામાં બેસવું પડે છે? હું અહીંયાનો લોકલ નથી એટલે પણ જનરલી બધે કહે છે કે 10-15 રૂપિયા ભાડું વધારે ચૂકવવામાં આવ્યું છે। સિટી બસ ચાલુ હોત તો ફરક પડતો? ઘણો ફરક પડતો। હું વાઘોડિયા જાઉં છું તો સિટી બસ 25 રૂપિયામાં જતી ને આમાં જનરલી જાય તો 50 રૂપિયાની આસપાસ પહોંચી જાય છે રેન્ટ ઉપર। એટલે સીધું ડબલ ભાડું વસૂલ આપી અને પછી મુસાફરી કરવી પડી રહી છે। હા, તો કેટલી તકલીફ પડે છે? ઘણી તકલીફ પડે ને, તકલીફ તો ઘણી બધી પડે છે। જ્યાં 10 રૂપિયા હોય ત્યાં 30 રૂપિયા થાય છે। દિવસના 20 રૂપિયામાં આપવાનું ભાડું થતું હોય ત્યાં અમારે 60 રૂપિયા ભાડું ચૂકવીને આવવું પડે છે। સમયનો અભાવ થાય છે,
રિક્ષા સમય ટુ સમય નથી ચાલતી હતી, પેસેન્જર જ્યાં લગી ના થાય ત્યાં સુધી, એટલે ઘણી બધી સમસ્યા ઊભી થાય છે. બિલકુલ, તો જે રીતે મુસાફરો વધારે ભાડું ચૂકવી અને પોતાના સ્થાન પર પહોંચી રહ્યા છે, પરંતુ જે રીતે સિટી બસનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરાવાતા આજે જે મુસાફરો છે તેઓને હાલાકી પડી રહી છે. વડોદરા શહેરના નાગરિકોને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે. બીજી તરફ પાલિકાની જે બેદરકારી છે જેના કારણે કોન્ટ્રાક્ટ રિન્યુ થયો નહીં અને જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલી વેઠવાનો વારો મુસાફરોને આવ્યો છે. કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો વિનાયક લોજિસ્ટિક્સના મેનેજરનું કહેવું છે કે પાલિકાએ તેમનો કોન્ટ્રાક્ટ આગળ ન વધારતા તેઓ હવે બસોનું સંચાલન કરી શકે તેમ નથી અને ના છૂટકે તેમને બસો બંધ કરવી પડી છે. દર ફેરી તો અમારે આવી જ જાય છે અને આ કોઈ કારણોસર રહી ગયેલો છે, કોઈ ખામી નહીં તમે, બાકી દર ફેરી અમારે આવી જાય છે. અમારે ન આવ્યું એટલે અમારે ન છૂટકે આજે સિટી બસ સેવા બંધ કરી. 2008થી સિટી બસ ચાલુ છે. 2008થી આજ દિવસ સુધી એક દિવસ પણ એવો નહીં હોય જે સિટી બસના પૈડા થંભ્યા હોય કે કોઈ હડતાલ પડી હોય, કોઈ સિટી બસ બંધ રાખી હોય. આજે અમારે 19 વર્ષમાં પહેલો બનાવ છે સિટી બસ સેવા બંધ રાખવી પડી છે અને મુસાફરોને જે તકલીફ પડે એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ.